હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ખીચડીમાં રવૈયા, કે જેને આપણે વન પોટ મીલ પણ કહી શકીએ. તો ખૂબ જ જલ્દી બની જશે અને આપણે એને આજે કુકરમાં ફટાફટ બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં એક બાઉલમાં 2 નાની વાડકી જેટલા બાસમતી ચોખા અને 1 નાની વાડકી જેટલી તુવેરની દાળ લઈ લીધી છે અને એને આપણે સારી રીતે 2 થી 3 વાર પાણી બદલી અને મસળીને ધોઈશું, કારણ કે તુવેરની દાળ દિવેલવાળી હોય છે, તો એ બરાબર આપણી ધોવાઈ જવી જોઈએ. આપણે એને સારી રીતે ધોઈ પાણી ઉમેરી અને થોડીવાર માટે સાઈડ પર રવા દઈશું. ત્યાં સુધીમાં આપણે રવૈયાની તૈયારી કરી લઈએ. તો મેં એક પ્લેટમાં થોડો રોસ્ટેડ સિંગદાણાનો ભૂકો લીધો છે, થોડા આપણે ધાણા જીરો પાવડર, લાલ મરચું, હિંગ, હળદર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી થોડો ગોળનો પાવડર ઉમેર્યો છે, લીલું લસણ કટ કરેલું, લીલા ધાણા અને થોડું તેલ ઉમેરી અને એને મેં બરાબર મિક્સ કરી લીધું છે. આપણે આ મસાલો થોડો વધારે કરવાનો છે અને મેં થોડું ટેસ્ટ કરી લીધું છે. મને થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં ફરીથી એમાં મીઠું એડ કર્યું છે. આપણે હવે અહીં મેં સુરતી રીંગણ લીધા છે, મેં એને બરાબર ધોઈ લીધા છે અને ઉપરથી એની દાંડી પરથી થોડું કટ કરી અને ઉપર નીચે એવી રીતે મેં એમાં કાપા પાડી લીધા છે અને એને પાણીમાં બોળી રાખવા, જેથી કાળા ન પડી જાય. હવે આપણે એમાં જે મસાલો તૈયાર કર્યો છે તે બરાબર દબાવી અને ભરી દઈશું. આપણે કુકર લઈ લઈશું અને કુકરમાં લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈ તતડવા માંડે એટલે આપણે એમાં થોડું જીરું ઉમેરીશું. જીરું થોડું ચટકે એટલે આપણે એમાં થોડા કઢી પત્તા, ડ્રાય મરચાં, થોડી આદુ મરચાંની પેસ્ટ અને થોડું લસણ વાટેલું આપણે એમાં એડ કરી દઈશું અને એને આપણે થોડું થવા દઈશું. હવે આપણે એમાં થોડી હિંગ, થોડી હળદર, થોડા ઝીણા સમારેલા કાંદા, સિંગદાણા, થોડા મેં અહીં તુવેરના દાણા એડ કર્યા છે. મેં એક નાનું ઝીણું સમારેલું ટામેટું લઈ લીધું છે, એને પણ ઉમેરી લીધું છે અને એને થોડું આપણે આવી રીતે સાતળી લઈશું. હવે મેં એમાં એક નાનો બટાકો ચોપ કર્યો છે, તે પણ આપણે ઉમેરી લઈશું. મારી પાસે નાના 2 બટાકી હતી તો એ પણ મેં છોલીને એમાં એડ કરી દીધી છે અને હવે આપણે એને થોડીવાર આવી રીતે સાતળતા રહીશું. લગભગ 1 થી 2 મિનિટ માટે એ સતળાઈ જશે એટલે આપણે એમાં થોડું લાલ મરચું ઉમેરી દઈશું અને ફરીથી એને એકવાર આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે જે ચોખા અને દાળને પાણીમાં બોળીને રાખ્યા હતા તે એમાં ઉમેરી દઈશું અને આપણે એમાં જરૂર મુજબ ફરીથી પાણી એડ કરી થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. થોડા લીલા ધાણા અને લીલું લસણ કટ કરેલું હતું તેને પણ ઉમેરી લઈશું અને આપણે એનો એક ઉભરો આવવા દઈશું. આપણો એક ઉભરો આવી ગયો છે તો હવે હું ફરીથી એને એકવાર બરાબર મિક્સ કરી લઈશ અને એને આપણે એકવાર જરાક ટેસ્ટ કરી લઈશું અને પછી રીંગણ જે આપણે ભરીને રાખ્યા હતા તે અને જે મસાલો થોડો આપણે વધારે કર્યો હતો તે એમાં ઉમેરી ફરીથી એકવાર આપણે એને મિક્સ કરી અને કુકર બંધ કરી અને આપણે એને 3 વિસલ આવવા દઈશું. હવે આપણે કુકર થોડું ઠંડુ પડે એટલે વિસલ કાઢી લઈશું અને એને આપણે ચેક કરી લઈશું. તો આપણી રવૈયામાં ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે. આપણે એને દહીં, કેરીનું ખાટું અથાણું અને અડદના પાપડ સાથે સર્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.